જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. મારી યુટ્યુબ ચેનલની અંદર આપનું સ્વાગત છે. મિત્રો, ખાસ કરીને આજનો જે વિડીયો જે છે, બાળક અથવા બાળકીનો જે નામ પાડવા હોય, સુંદર નામ પાડવા હોય, વૈદિક નામ પાડવા હોય, તો આધ્યાત્મિક નામ પાડવા હોય તો તમે આ વિડીયોના માધ્યમથી સરળતા રહેશે. પરંતુ આજે જે છે મીન રાશિ, મીન રાશિમાં જે આવે છે દ ચ જ ને થ અક્ષર, તો દ ચ જ થ અક્ષરવાળા વ્યક્તિઓ માટે આજનો વિડીયો છે. વિડીયોમાં જો તમે પહેલી વાર આવ્યા હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરજો, બેલનું બટન ચોક્કસ દબાવજો. વાત કરીએ મીન રાશિના જાતકો માટેના શ્રેષ્ઠ વૈદિક નામ. પહેલું નામ છે દેવજ્ઞ અને દેવાગ્નિ. દેવજ્ઞ અને દેવાગ્નિ. પુરુષ હોય તો દેવજ્ઞ નામ પાડવું, દીકરી હોય તો દેવાગ્નિ નામ પાડી શકાય. કેમકે નામ બહુ મોટું જીવનમાં કામ કરે છે. આપણા ધર્મમાં તો ખાસ કરીને નામ કરે સંસ્કાર હોય છે. તો દેવજ્ઞ અને દેવાગ્નિ અર્થાત દેવોનો અંગ જે છે એને દેવજ્ઞ કહી શકાય, અને દેવાગ્નિ એટલે દેવોની અગ્નિ પણ કહેવાય. દેવોની અગ્નિ અને દેવોનું અંગ. બીજું નામ છે દિવ્ય અને દિવ્યા. દિવ્ય એટલે અદ્ભુત, આપણે કહીએ અલૌકિક. તો અલૌકિક વસ્તુ હોય એને દિવ્ય કહેવાય અથવા દિવ્યા કહેવાય. છોકરો હોય તો દિવ્ય, છોકરી હોય તો દિવ્યા નામ કહેવાય. ત્રીજું નામ છે દ્રુપદ અને દ્રૌપદી. દ્રુપદનો અર્થ થાય કે અનેક પદોને પ્રાપ્ત કરનાર, એટલે દ્રુપદ. અને દ્રૌપદી એટલે ખાસ કરીને અનેક પદોને પ્રાપ્ત કરનારી દ્રૌપદી. દ્રુપદની કન્યા જે છે દ્રૌપદી હતી. સાથે દક્ષેશ અને દિશા. દક્ષેશ અને દિશાનો અર્થ થાય, છોકરો હોય તો દક્ષેશ નામ રખાય, દીકરી હોય તો દિશા રાખી શકાય. દક્ષેશનો અર્થ થાય કે દસે દિશામાં જેનો યશ છે એને દક્ષેશ કહી શકાય, અથવા દિશાનો ઈશ્વર ઇતિ દક્ષેશ. અને દિશા એટલે 4 દિશા છે, તો દિશા એટલે માર્ગ પણ કહી શકાય. આગળ નામ છે દેવાંશ અને દેવાંશી. એનો અર્થ થાય દેવોનો અંશ અને દેવીની અંશ એટલે દેવાંશી. આગળનું નામ છે, ઘણા દીકરીનું નામ દક્ષા રાખે, ઘણા દીક્ષા રાખે. તો જેમ દક્ષ છે તો દક્ષનો અર્થ એક એવું પણ થાય, દક્ષ એટલે નિપુણ. દીકરો હોય તો દક્ષ રાખાય, દીકરી હોય તો દીક્ષા પણ રાખી શકાય. દક્ષ એટલે દરેક વસ્તુમાં નિપુણ છે અને દક્ષ કહેવાય. અને દીક્ષા એટલે જે વસ્તુનો ત્યાગ કરે છે, ઘણા દીક્ષા લઈ લે છે, તો ત્યાગ કરવું, સંન્યાસ લેવો એને દીક્ષા પણ કહી શકાય. સાથે સાથે કોઈ ગુરુએ આપેલો મંત્રને, આપેલી વસ્તુને, સારી વસ્તુને ગ્રહણ કરવી એને પણ દીક્ષા કહેવામાં આવે છે. ત્યાર પછી એક નામ છે દક્ષિણ અને દક્ષિણા. દક્ષિણ અને દક્ષિણા અર્થાત દક્ષિણ એટલે એવું કહેવાય છે કે દિશાનું નામ છે દક્ષિણ, અને દક્ષિણા એટલે અગ્નિદેવના પત્નીનું નામ છે. જ્યારે કોઈ પણ ધાર્મિક પૂજા પાઠ થાય ત્યારે પૂજા પાઠના અંતે જે લક્ષ્મી બ્રાહ્મણોને આપવામાં આવે છે, જેને દક્ષિણા કહેવામાં આવે છે, જે અગ્નિદેવના પત્ની છે. ત્યાર પછી દેવિલ અને દેવીલા. દેવિલ અને દેવીલાનો અર્થ થાય, દેવિલ એટલે દેવોનો ગુણ જેનામાં છે, જે દેવોના ગુણથી યુક્ત છે, અને દેવિલ અથવા દેવીલા કહેવામાં આવે છે. દ્યુમન અને દ્યુમતી. દ્યુમન અને દ્યુમતીનો અર્થ થાય જે ચમકદાર વ્યક્તિ છે એને દ્યુમન અથવા દ્યુમતી. દ્યુમાન પણ કહી શકાય, દ્યુમન પણ કહી શકાય. છોકરો હોય તો દ્યુમાન રાખી શકાય અથવા દ્યુમન રાખી શકાય. છોકરી હોય તો દ્યુમતી રાખી શકાય અથવા દ્યુમતા, એટલે એનો અર્થ થાય ચમકદાર વ્યક્તિ છે એ. આગળનું નામ છે દેવ અને દેવ સ્ત્રી. દેવ એટલે ભગવાન જે છે એને આપણે દેવતાઓ કહેવામાં આવે છે, જે પૃથ્વીને ચલાવવાનો ભાર જે દેવી દેવતાઓને સોંપેલો છે, એટલે દેવ એટલે પરમાત્મા. અને દેવ સ્ત્રી એટલે દેવોની શ્રી, એટલે દેવોની લક્ષ્મી જે છે, જે દેવોની સંપત્તિ છે, એને દેવ સ્ત્રી કહેવામાં આવે છે. સાથે સાથે દેવેન્દ્ર. દેવેન્દ્રનો અર્થ થાય કે દેવોનો ઇન્દ્ર ઇતિ દેવેન્દ્ર. જે સ્વર્ગના રાજા ઇન્દ્ર છે એમનું નામ છે દેવેન્દ્ર. તો છોકરો હોય તો એનું નામ દેવેન્દ્ર પાડી શકાય. ત્યાર પછી દિગ્બંધન. દિગ્બંધન જે છે સંસ્કૃત શબ્દ છે દિગ્બંધન, એટલે દિક એટલે દિશા. દરેક દિશાઓને જે બાંધનાર છે એને દિગ્બંધન કહેવામાં આવે છે. સાથે સાથે ચંદ્રક અને ચંદ્રિકા. ઘણા નામમાં પુરુષનું નામ હોય છે, ઘણીમાં સ્ત્રીલિંગ ન હોય તો હું નથી આપતો, પણ અહીંયા હવે 2 નામ પડશે, ચંદ્રક અને ચંદ્રિકા. મતલબ બાળકનું નામ ચંદ્રક પાડી શકાય અને સ્ત્રી હોય તો ચંદ્રિકા પાડી શકાય. ચંદ્રની ચાંદની જે છે એને ચંદ્રક અથવા ચંદ્રિકા કહી શકાય. ત્યાર પછી ચારુમાન અને ચારુમતી.
ચારુમાન અને ચારુમતીનો અર્થ થાય કે સુંદર મનવાળા અથવા સુંદર મતિવાળા જે છે, સુંદર બુદ્ધિવાળા, એને ચારુમાન અથવા ચારુમતી કહેવામાં આવે છે. ત્યાર પછી ચંદ્રાભ અને ચંદ્રભી. ચંદ્રાભ અને ચંદ્રભી નો અર્થ થાય, જેમ આપણે ઘણી વખત જોઈએ કે ભાઈ ઘણા એક્ટરનું નામ છે અમિતાભ. અમિતાભ એટલે અમી એટલે દ્રષ્ટિ પણ થાય અને અમી એટલે સુંદર પણ થાય. તો સુંદર જેની ઓરાઓ છે એને અમિતાભ કહેવાય. તેમ ચંદ્રાભ અને ચંદ્રભી. ચંદ્રાભનો અર્થ થાય કે ચંદ્ર જેવી જેની ઓરાઓ છે, ચંદ્ર જેવું જેનું આભામંડળ છે એને ચંદ્રાભ કહેવાય. અને છોકરી હોય તો ચંદ્રભી નામ પાડી શકાય. ઘણા બધા સંસ્કૃત નામ છે, પણ એ નામ બહુ ઓછા લોકોમાં પણ હોય છે. તો આવા શ્રેષ્ઠ નામ તમે કદાચ એ નામ જોયા ના હોય, જાણ્યા ના હોય, એવા શ્રેષ્ઠ નામ બને ત્યાં સુધી હું લાવવાનો પ્રયત્ન કરીશ અને મારી યુટ્યુબ ચેનલની અંદર અપલોડ એટલે કરીશ કે જેના કારણથી તમે તમારા બાળક અથવા બાળકીનું શ્રેષ્ઠ નામ આમાંથી પાડી શકો. જેનો અર્થ આપણે ખબર હોય તો એવો અર્થ, ઘણા નામ એવા છે કે જેનો અર્થ જ કોઈને ખબર ના હોય, પણ શ્રેષ્ઠ નામ પાડો જેથી બાળકનું જીવન શ્રેષ્ઠ બને. અને દરેક રાશિના નામ અને એનો અર્થ મેં મારા યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરેલો છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો. વિડીયો મિત્રો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. બેલનું બટન તો ચોક્કસ દબાવજો. સાથે સાથે જ્યોતિષને લઈને જાણકારી લેવી હોય તો અમારા કાર્યાલયનો સંપર્ક સાધી એપોઇન્ટમેન્ટ લઈને તમે મારી મુલાકાત કરી શકો છો, જ્યાં હું તમને જ્યોતિષને લઈને, ગ્રહોને લઈને, તમારી જન્મકુંડલી શું કહેવા માંગે છે બધી જાણકારી આપતો રહીશ. મને આપી દો રજા. જય ભગવાન. જય ભગવાન.